જજ ને બધા તને વકીલો ને ફકીલો જે પૂછ કરે ને એટલે તારા મ્યાવ મ્યાવ જ બોલવાનું, બીજું કોઈ બોલવાનું નહીં. ગમે તે પ્રશ્ન પૂછે એટલે તારા મ્યાવ જ કહેવાનું. અને બસ આવું જ એટલે જોણે પેલા એમ જ લાગે ભાઈ ઓનો મુફત હક્યું છે, આ કેસ ફેલ છે, ગેર મિલ લ્યો. તે ચાલુ કર્યું, જજ પૂછે ને વકીલો પૂછે, બધા પૂછ કરે, પણ આ રહેવું કે મ્યાવ 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 મ્યાવ. બસ છેવટે જજે કહી દીધું ભાઈ આમ આ કેસ કાઢ નાખો ભાઈ, આ ચમકો આ જે ગુનેગાર છે એનું આમ ચહકી ગયું છે કે મોન રખાયો નથી. અને પછી પેલા 25,000 ફી નક્કી કરી હતી એટલે પેલો તો છોડી મેલ્યો. આમ છોડી મેલ્યો એટલે પછી આ તો આવી ગયો વકીલ પાહન કે હારું તમારે ત્યાંથી કે છૂટી ગયો. આમ તો આમ કે તને 25,000 લાય એટલે કે મ્યાવ. પછી પેલા ફી માગી કે તાના 25,000 મારા ફી ના હાલ દે એટલે કે મ્યાવ. એટલે કે તો ખાલી તો પૂરતું જ હતું કે ના તમે જ કીધું છે કે મ્યાવ. પણ કે આમ એ મારા આગળ મ્યાવ ના કરાય. ભલા આદમી મી તને હું સોરાયો એટલે આ તો ભાઈ આ તો જે સંતો સોરાવ્યું અને જ નારાયણભાઈ મ્યાવ. આ બધું ઈકન વપરાય નહીં બા. મહાપુરુષો સહેજની અંદર એટલે ભાઈ કશું જ ના હોય ને, પણ જે સત્પુરુષોને મળી ગયા ને બાપ જો એને ભલે બીજું શાસ્ત્રો શબરીનું આ બધું છો ભાઈ શાસ્ત્રોનું આ બધું જ્ઞાન. ગંગા સતી પોનભાઈ ગોમડાની અભણભાઈ હતી બા. આજે તો આપણે બધા શિક્ષિત છીએ બા. અભણભાઈ કે જેને બીજું શાસ્ત્રનું જ્ઞાન કશું જ નતું, પણ જે દારા સદગુરુ મહાપુરુષ મળી ગયા અને એ દારા જે અંતરમાંથી જે જ્ઞાન, જો અંતરમાંથી જે હોજે ને એ જ સત્સંગ ને એ જ જ્ઞાન કહેવાય ભાઈ. હો તમે બહારનું ઉશીનું ભેગું કરો ને એ તો ખીચડી કહેવાય, એનું સત્સંગ કહેવાય ને, એનું જ્ઞાને કહેવાય ને, એ તો બધી કથા કહેવાય. કથા ભલે પછી આત્માનું જ્ઞાન હોય તો એ કથા, હું તો કહું તો એ કથા કે તમારું સ્વયંનું નથી ને તમારા સ્વયંના અનુભવથી જે પ્રગટ થાય એ જ સાચો સત્સંગ ને એ જ સાચું જ્ઞાન. અને હું કહું છું કે તમારા જીવન જીવવામાં કોમમાં આવે તો જ ભક્તિ એ માનજો ને તોય જ્ઞાન નું સત્સંગ માનજો. નકા એ જીવન જીવવામાં કોમમાં ના આવે આમ બધું જાણતા આવીએ. બે બેનો એક બેન છે ને અભણ બચારી અને એક બેને પતિવ્રતા ધર્મ ઉપર પીએચડી કરેલી. એના ઉપર પતિવ્રતા ધર્મ ઉપર પીએચડી કરેલી અને બીજી બચારી અભણ. આ બેનો સમૂહ લગ્નમાં બેનો લગ્ન થયો અને હવના ઘેર જો આમાં પતિવ્રતા ઉપર પીએચડી કરે તો ને એ 100 મહિને રિટર્ન થઈ ગયો. ખબરજો બહુ હા બહુ વિચારવા જેવું છે. આ ભલે દસ્ટોન પીલ્યો હોય, આ પતિવ્રતા ધર્મ વાળો જે બેન હતો કે એ 100 મહિને બિસ્તરા પોટલો લઈને યોને ઘેરને છૂટાશેરા થઈ ગયા. અને પેલી બચારી અભણભાઈ કે જેનું પતિવ્રતા હોય એ ખબર હતી નહીં, એવાનો ગરવાખરો તો અકન મોડ્યો. આમ ખાસા ટાઈમે પેલો બેન આવ્યો કે અભણ બેન, અને આ બે ગામમાં પાછી બેનપણીઓ 2 વર્ષે મળી. એટલે કે બોન તારા જેવું ચાલે છે? એટલે પેલી અભણ બેન કે મારે તો બાપ એ મારું જીવન ચાલે, સંસાર જીવન સારું ચાલે છે, અમારે હરી મરીને રહીએ છે, આગા પાછી એ થાય તો પાછું બધું હરખું કરીને હેડારીએ છે. કારણ કે બોન તમે તો પતિવ્રતા ઉપર પીએચડી કરી છે, તમારે તો અમારા કરતાથી જોરદાર ચાલતું હશે. પેલો કી બોન કીવો હ તમારા કરતા જોરદાર છે કે હું 100 મહિના જ થયા રિટર્ન થઈ ગઈ છું કે હું તો. એ કે બોન ચમાં આવું થયું પણ તમારા કે ચમ તમે તો આના ઉપર તો આખી પીએચડી કરી છે કે પીએચડી કરી છે ખરી. એટલે પીએચડીમાં એવું ભણવાનું આવે કે પતિવ્રતા ધર્મ પાળવાનો એટલે કે પતિની આમ સેવા કરવાની, પતિનું સેવા કરવાનું, પતિની આજ્ઞાનું પાલન કરવાનું, પતિનું કયું આ બધું ભણી ખરી, પણ તો જઈને કશું કરતી નથી. મારા ધણીનું કોણ કીધેલું જ નથી કરતી કે બધું વાંચ્યું જે શબ્દોમાં ખબર હતી પણ તો વર્તમાનમાં લેતી નથી. મારા ધણી કોક કે તો હમ થઈ જતી હતી કે એટલે પેલા એકેડમી લી ત્યાં તો તાન રિટર્ન જ થતો તા નહીં હો. એમ ભાઈ જ્ઞાનમાં તો બધા ચોપડીઓ વાંચી આજે તો હું ઘણી વખત કહું છું કે કૃષ્ણ આવે ને કૃષ્ણ ભગવાન તો એની ગીતામાંથી આવી રહ્યા એને પૂછીને ગોથો ખવડાવો એવા આપણે તૈયાર થઈ ગયેલા છીએ. આજે પેલાને હલવા મન થાય ખારું મિયા આવું લખ્યું હોય કે નહીં લખ્યું હોય ગીતા શી ખબર સાહેબ. એવી આપણે આપણા પાસે એવું ભેગું મટીરિયલ કરી રાખીશું પણ કશાય કામનું નહીં બા. મીરાના ઉપર નરસિંહ મહેતા ઉપર લોકો આજે પીએચડી થાય છે, પણ મીરા નરસિંહ મહેતાએ જે અનુભવ કર્યો એ અનુભવ પ્રાપ્ત થશે નહીં. આ લખી રાખો બાપ. ભલે એના ઉપર પીએચડી થયો પણ એ પુરુષોએ જે અનુભૂતિ પ્રાપ્ત કરી અને જે આનંદ માણ્યો એ આનંદ નહીં માણી શકીએ બા. કે આપણા જોડે શબ્દનું જ્ઞાન આવ્યું છે, પારખનું આવ્યું. અને જે ધારે તમને પારખનું આવશે ને એ ધારે હું તો એમ કહું છું કે તમારી સ્પેશિયલ ચોપડી છપાય તમારી.
તમારું શાસ્ત્ર, તમારું જ્ઞાન, તમારું સત્સંગી શાસ્ત્ર બની જાય બાપ. લ્યો, તમારું પર્સનલ થઈ જાય બાપ. અને એ જ્ઞાન થાય અને એવું જ્ઞાન આપણા જીવનમાં વળી જાય તો કોમનું બાપ. જેસલ, તોરલ, ગંગા સતી, આ બધો કોઈ આપણી જેમ આવા ભજન શિબિરો બીબીરો નથી ભરી ભાઈ. હો, આજે તો આપણો સમય સારો છે તે આપણને આટલું બધું સંતોનો આટલું બધું જ્ઞાન સત્સંગ મળે છે. એ પુરુષોને આટલું બધું નહોતું મળ્યું ભાઈ. પણ એવાનું જીવન સત્સંગ બની ગયું. એવાનું જીવન શું બની ગયું? સત્સંગ. એવાનું જીવન ભજન થઈ ગયું. આપણે ભજન ગઈએ છીએ પણ આપણું જીવન ભજન બનતું અને ના બને ત્યાં સુધી ગાયેલું બધું નકામું. ગાવા તો કલાકારોએ ગઈ છે બાપ. એ તો ગઈ ગઈ એના પૈસા ઉપરથી ઉભા કરે છે અને આપણે તો ગઈ ગઈને સમય બગાડીએ છીએ આપણો. ગાવામાં તો આપણે સરસ સરસ બધું ભગવાન સિવાય બીજા કોઈને ગોણું જ નહીં ગાતા. તમે જુઓ તો મોહન ઘેર આવો ને તોબા તે કુળની ઝંડીઓ પેલી કુંડીઓ પર આવો, જીલણિયા જીર કેરા આવો, મોહન ઘેર આવો, સેવ સુવારી લાપસી બનાવો, હે ખાવા આવો. પણ બનાવ્યું હોય તો આવો કે ખાલી વાતો જ કરવાની, વાતો જ કરવાની. અને બનાવ્યું હોય તો ઘરનો મોહન ભૂખે રહેતો હોય. ઘરના મોહનની મોહન કશીએ ખબર છે નહીં. ગાવામાં આવ્યું છે ભાઈ. ગાવામાં અત્યારે ભક્તિ બે જ પ્રકારે થઈ રહી છે. એક ગાવાની ને એક ખાવાની. બસ રહોડું હોય કે આપણે કેટલા માણસનું હતું? 400 માણસનું હોય. ગણજો કેટલા છે? બીજી આઈટમ જો દીધા લાડવા વાળી આઈટમ આવે. એ ગાવું ને ખાવું ભાઈ, આ ભક્તિ છે બધા. અને એ મજા આવે છે. આમ જો નાચવા કૂદવાનું હોય ને આ તો સારું. આ હોય 2 કલાક બેહવું પડે ને તો એ બેન ટોટ્યા દુખતા હી. આમ આમ કોલ લોબા લોબી કરે. પણ હોય જો આપણે ડિસ્કો ચાલુ કરાવું ને ભજનમાં તો હજી હવાર પર હા ચક ફાવટ આવી ગઈ છે. અને તમને તો એમ જ લાગે ખરેખર કૃષ્ણ વખતે આ જ ગોપીઓ હી. હા પણ બાપ ભક્તિઓ કોઈ ખેલ નહીં, ખેલ કાઢવાનો. ભિખારામ બાપુ એવું કહેતા કે ગાયા બજાયા લોક रिजाया, गाया बजाया लोक रिजाया, खबर नहीं पाया बंदा अपने घर की, दास भिखाराम यूं कहे तन मन धन शीश अर्पण कर तो खबर पड़े वो घर की. तन मन धन शीश થી આધીન થઈ જાય બાપ. એ ભક્તિ છે, એ સત્પુરુષની વાત છે બાપ. અને સદગુરુ વગર આ ભક્તિની શરૂઆત થાય એવી નથી. આ લખી રાખજો તમે. ગમે તેટલું જ્ઞાન, ગમે તેટલી તમારી જોડે બુદ્ધિ હોય, ગમે તેટલી ક્રિયાઓ સાધના હોય, પણ મહાપુરુષો કે જો સુધી સત્પુરુષોને સમર્પિત નથી થયા ને ત્યાં સુધી આ બધું જ કરેલું વ્યર્થ છે. અને ઘણા મહાપુરુષે લખ્યું છે, એમના પુસ્તકોમાં વાંચવું હોય તો વાંચજો બાપ. હા, કોટી સાધનાઓ કરતા હોય, કોટી યોગ અનુષ્ઠાનો કરતા હોય, પણ જો સુધી સત્પુરુષ સેવ્યા નથી તો મહાપુરુષે કે રહી ગયા કાચા કોમ. ત્યાં સુધી બધું કાચું જ છે બાપ. ત્યાં સુધી હજી આપણને આપણી ઓળખ થઈ નથી. અને ભક્તિ તો કોને કહેવાય કે જે ભક્તિથી આપણને આપણી ઓળખાણ થાય, ભગવાનની નહીં, કોની? આપણી ઓળખાણ થાય. રોમે ભગવાનને ઓળખ્યા હતા કે રોમે રોમને ઓળખ્યા હતા? એટલે આરતીઓમાં ઘોષો રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં. કેવા રોમે રોમનું રમાડ્યા? આ તો આપણે તો એક રોમનું જો રખીએ છીએ, આ તો કે છે રોમે રોમનું રમાડ્યા. કેવા રોમનું રમાડ્યા હતા? ભાજોને ઠોક્યા જ રાખો તાનો. આરતીઓમાં કહો જય આધ્યા શક્તિ માં, જય આધ્યા શક્તિ. અખિલ બ્રહ્માંડ દીપાવ્યા. ચોકન અખિલ બ્રહ્માંડ દીપાવ્યા. બ્રહ્માંડ એટલે આખું બ્રહ્માંડ આવી ગયું ભાઈ. એટલે આ રહ્યા પાછા એમ સમજ કે આ અંબામાં એ કે આખા બ્રહ્માંડ દીપાયા. પણ પેલા દક્ષિણ કોરિયામાં જઈને પૂછો કે અંબામાં ઓળખો છો તમે? જઈને પૂછ્યા છો ને પરને ઠોકામ ઠોક કરી છે. કઈ શક્તિ, કઈ આધ્ય શક્તિ એ ખબર છે? મેં લખ્યું છે નર નારીના રૂપે. કયા રૂપે? નર નારીના રૂપે પ્રગટ થયા માં. કયા સ્વરૂપે પ્રગટ થયા? નર નારીના રૂપે. આ નર નારીના રૂપે આ શક્તિ પ્રગટ છે, પણ ઓનું ભોન નહીં. આ પોણ જાય છે ઉપરથી અશક્તિ આવી છે ને, ઓને શક્તિનું ભોન નથી. જો આ હકની ર હે આ જગત જનની આવી એક બીજી કોઈ આજ જગતંબા, આજ જગત જનની. અરે આજ કુળ દેવી આ હીરી હોય તો તમારું કુળ આગળ વધ. આ પિયર ના જાય તો કુળ આગળ ના વધ. લે પેલી બાધા રાખો તો હે. આટલી આમ સમજણ પડક નહીં તો હે, પણ નહીં વન વન નહીં. બધા હરખે. અને એટલે જ ચાલે છે. બે ગોડા ભેગા થાય ને તો જ લશ્કર હેડ. નકર જોઈએ કાદું દોડાયું આવ્યું કે તો ડખા થોય ને ગોડો ટોકી ઉપર ચડી ગયેલો ગોમની અને કે ભૂસકો મારું મરી જાઉં
તે તમે જુઓ તો ગામમાં કલેક્ટરો આવ્યા ને મામલતદારો આવ્યા ને મોટા મોટા ડીએસપી ના બધા ગોડાને સમજાવ, પણ ગોડો કોઈ નહીં સમજ નહીં. પછી સંતો ચાલુ છે, ભુવા ચાલુ છે, તમે જુઓ તો ભુવા સમજાવતો હોય કોઈનું મન નહીં. સાધુ આયા ને આ બધા આયા સમજાવ, પણ કોઈને હોભર નહીં. પાછો બીજો ગોડો પકડી લાયા, કેમ આ કોઈનું નહીં માનતો કે બીજો ગોડો લાયા. અને બીજા ગોડાને કીધું કે ગમે તે કરવું. આમ તો જો કે આપણી ડાયાની વાત ગોડો સમજ જ નહીં, પણ આમાં આપણે સમજાઈએ છીએ કે ભાઈ આવો નહોતા. એટલે પેલો કે ઉતરી જાના કા પતરીથી ટોકી કાપી ગાલું. પેલો ઉતરી ગયો, કે એની વાત પેલો જ સમજ. તમે ગમે તેટલું કહો તો આપણી સમજ નહીં બાપ. એટલે હરખે હરખા મળ્યા હોય તો જ આ પૈરું હેડ. આજ મહાપુરુષ કે આજ જગતજનની આજ જગદંબા આજ શક્તિનું સ્વરૂપ. પલે પલે તમારામાં શક્તિ પ્રગટ છે બાપ, પણ આપણને આ શક્તિનું ભાન નથી. હોય 80 વર્ષનો કે 70 વર્ષનો ડોહી હોય હે, એવાનો ઊભો કરવો પડતો હોય, બે હાથે ઊભો કરવો પડતો હોય, તાન તો ઊભો થઈ શકે બાપ. આપણે કે બા એટલે કે હા બાપુ આમાં ઉંમર થઈ ગઈ છે, અમારામાં હું પહોંચશે નહીં, શક્તિ નહીં બાપ. પણ એ જ બાને અડકાયું કૂતરું કે વાઘ ઓહન પડી જાય તો સાહેબ ઊભો કરવા પર થઈ જવાય. તો લ્યો આ શક્તિ પડી શકે નહીં પડી. પણ શું છે પેલું મોતનું બીક આવે ને તાન નેકરાઈ રહી, એમની નેકરાય એવી નહીં. હું કહું છું ને કે આઈ બને ને તાન 108 આવે, પછી તમારે બજારમાં જવો ને 108 બોલાવો તો દંડ ભરવો પડે, ના આવે. એટલે તમારામાં ડ્રગ શક્તિ જ પડી છે, પરમાત્માનું સ્વરૂપ જ પડેલું છે બાપ. પણ આપણે આ ચોબડાના ભાવે આપણે બધું ભૂલ્યા છીએ બાપ. એ અષ્ટવક્રાને જ્યારે જનક રાજાનો સંશય ટાળ્યો, કહી દીધું કે હે રાજન, જો હુંદી સત્પુરુષો નથી મળ્યા ત્યાં હુંદી તારા આ સપનામાં તું ભિખારી છે ને, ભિખારીએ તું સાચો જ છે. જેમ કે ભલે તું રાજા થઈને બેઠો છું, આખા મિથિલા નગરીનો તું ભલે રાજા છે, પણ જો હુંદી તને ઓળખ્યો નથી ને ત્યાં હુંદી તો તું ભિખારી જ છે. અને જો બીજા રાજા તને લૂંટ હરાવ એટલે મરવાનો ભય તો સજ કે બાપ. શું છે મરવાનો ભય? આજે આપણે આટલી ભક્તિ કરીએ છીએ, પણ હજી આપણામાંથી ભય જોશે. તમે જે કરતા હોય બરોબર છે ચલો, પણ ભય જોશે, ભ્રાંતિ જઈશે અને ભેદ જોશે. આ 3 વસ્તુ જઈશે. આ 3 વસ્તુ જઈ હોય તો તમારી ભક્તિ રાઈટ છે, અને જો ના જઈ હોય તો હજી કોકને પૂછજો કે આ હેનાથી જાય, આ હેનાથી જાય એ પૂછજો બાપ. હો હા, નકર ચોપડીઓ વચ્ચે ભેદ નહીં જાય, ચોપડીઓ વચ્ચે ભ્રાંતિ નહીં જાય, અને ચોપડીઓ વચ્ચે ભય તો નહીં જ જાય. મોય લખ્યું હોય કે કોઈનાથી ડરવું નહીં, વાઘ આવે તો નહીં ડરવું, આવું બધું લખ્યું હોય, પણ હા ચૂકલો આવી જાય તા ને એ ફફડીને ચોપડી જ ભૂઈ પડી જાય. રટન આખો દારો કરતું હોય. બાપજીએ શીખવાડી બિલાડા પોપટને કે રામ રામ જપના ને બિલ્લી આયે તો ઉડ જાના, રામ નામ જપના ને બિલ્લી આયે તો ઉડ જાના. પોપટે ગોખીએ ગાલી ભાઈ. હો, અને રોજ આવી રહ્યો મંત્ર જપ પાછો, રામ નામ જપના ને બિલ્લી આયે તો ઉડી જાના. એક દારો બિલાડી આવીને રાગ રહીને તરાપ મારીને મોઢાથી પકડ્યો તો હે પાછો બોલે છે કે રામ નામ જપના ને બિલ્લી આયે તો. એટલે પણ પકડાઈ ગયો છે, હું ઉડવાનું. બાપજી આવીને પેલી બિલાડી કાઢીને છોડાયો એટલે મૂર્ખા તને કીધું તો હતું કે રામ નામ જપના ને બિલ્લી આયે તો ઉડ જાના. કે ખબર ના પડે ને કે તમે શીખવાડી તો હતું, પણ બિલાડી ઓળખાઈ તો નથી કે બિલાડી કોણ કહેવાય. તમે તો ખાલી શબ્દોમાં જ મને કીધું હતું કે રામ નામ જપના ને બિલ્લી આયે તો, આવું શબ્દમાં શીખવાડ, પણ બિલાડી તો બતાવી હતી કાંઈ રે બિલાડી કહેવાય. આ આવે તો ઉડી જજે. આપણે એ રે બિલાડી ઓળખી નહીં બાપ. શબ્દોમાં બધું ઓળખ્યું છે, પણ અનુભવમાં ઓળખ્યું નથી. અને અનુભવમાં ઓળખો ને તો કાંઈ બોલવાની જરૂર પડે? બોલવાની જરૂર પડશે નહીં, પણ અનુભવમાં આવે તો બા. અને એ સત્પુરુષો વગર, એમની શરણાગતિ સ્વીકાર્યા વગર, આ દેહાભિમાન મટાડ્યા વગર મહાપુરુષો કે 3 કાળમાં તમને તમારી ઓળખાણ થાય એવી નથી બાપ. જ્ઞાન થશે પણ ભોન થશે નહીં બાપ. અને ભોન થવું ને એ બહુ કઠિન છે બાપ. અને મહાપુરુષો સત્પુરુષો મળે તાને આપણને આપણું ભોન કરાવો ભાઈ. અને જે દારતા મન તમારી ઓળખાણ થશે એ દારતા મારે ચોય ભીખ માગવા જવું પડશે, તમારા ચોય દેવરે દેવરે રખડવું પડશે. અરે કશું માગવું ના પડે, તમારા પાસે બધું મળેલું જ છે બાપ. પણ આપણને ખબર, આ મનુષ્યના શરીરે બોલો કલેક્ટર બનવું હોય બનાય કે ના બનાય?
ડીએસપી બનાય, મામલતદાર બનાય, મોટા મંત્રી બનાય, વડાપ્રધાન બનાય, રાષ્ટ્રપતિ બનાય, યોગી જોગી સાધુ સંન્યાસી બ્રહ્મચારી ચમત્કારી જે બનવું હોય એનાથી બનાય. આ શરીર સાધનથી. સંત બનવું હોય તો એ બનાય, મહંત બનવું હોય તો એ બનાય, અને નારાયણ સ્વરૂપ બનવું જોવો ને ભગવાન સ્વરૂપ તો એ આજ સાધને બનાવ્યું છે. પણ હું તમારે જે બાજુ જવું છે એ તમારા હાથની વાત છે ભાઈ.